એટલે હું તારે થઈ જાય જો આ જોતા મારે 1 મિલિયન ફોલોવર થઈ જાય. હાલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ફરી વખત તમારી સાથે આવી ગયો છું ને આજે આપણે ખાસ છે સોશિયલ મીડિયા આશ્રમ. સોશિયલ મીડિયા આશ્રમમાં આપણે પહોંચી ગયા છીએ અને તમને જણાવતા ખૂબ આનંદ થશે મને પણ કે 15-20 દિવસ પછી આપણે પાછા ફરી વખત સોશિયલ મીડિયા આશ્રમમાં આવ્યા છે ને સોશિયલ મીડિયા આશ્રમમાં બધા જ પ્રભુજીઓ પોતપોતાની રીતે મસ્ત રહી રહ્યા છે અને ખૂબ જ કેર સાથે એની સારવાર કરી અને બધા જ પ્રભુજીને એકદમ વ્યવસ્થિત કરવાની કોશિશ કરી રહ્યા છીએ. પણ કહેવાય ને કે લક્ષ વિનાનું જીવન ન કહેવાય એવી રીતે અમારી વચ્ચે ઘણા બધા બિનવારસી પ્રભુજી એવા છે કે એને આપણે રાખી રહ્યા છીએ. પણ કોઈને કોઈ હોતું હોય છે એવી રીતે ભગવાને કદાચ અમને માધ્યમ બનાવ્યા છે. તો આજે ફરી વખત સોશિયલ મીડિયા આશ્રમમાં તમારું સ્વાગત છે ને આપણી સાથે લપતાભાઈ જોડાઈ ગયા છે. લપતાભાઈ છે, પછી ખબરીલાલ છે, નારાયણભાઈ છે, બધા પોતપોતાની રીતે હિંચકા ખાઈ રહ્યા છે. આ છે અમારા ભીમ દાદા. જય શ્રી કૃષ્ણ. અને જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં પરેશભાઈ? મજામાં. બર્થડે પછી તમે આજ પહેલી વખત ફરી વખત દેખાણા? હા, તમે પછી હાઈલા ગયા હતા બીજી બાજુ એટલે પછી આપણું મેળ નતો થયો. હા. થેન્ક યુ ફોર કમિંગ બેક. થેન્ક યુ. અને જય શ્રી કૃષ્ણ. આ છે અમારા મહારાજ. ગુડ મોર્નિંગ મહારાજ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? કાંઈ કહેવા માગશો આજે તમે? કેમ કાંઈ સંદેશો આપવો હોય તો આ છે મહારાજ લાવ્યા તે બહુ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. વેર આર યુ ફ્રોમ? દાશેપલ્લી, ગુંટૂર ડિસ્ટ્રિક્ટ. લાઉડલી. દાશેપલ્લી, ગુંટૂર ડિસ્ટ્રિક્ટ. ઓકે. અહીંયા મજા આવે છે તમને? તો મારે પણ ઇંગ્લિશમાં થોડા ફાફા પડે એટલે હું પછી વધારે ન બોલું. પણ બધાય પ્રભુજી તમે જોઈ શકો એની પથારી એકદમ વ્યવસ્થિત રીતે સેટ કરેલી છે. અને આજે ખાસ બપોરનું જમવાનું છે આશ્રમ તરફથી. તો આશ્રમ આજ બપોરનું શું જમવાનું બનાવશે એ હજી ખ્યાલ નથી મને. આપણે રસોડા તરફ જઈએ પછી લાલ દાદાને મળીએ. તો હા કાકા શું બનાવો છો? આ મસાલો કાપો, કોથમરી લેવું. કોથમીરનો મસાલો કાપો એમ? આજે શું જમવાનો પ્રોગ્રામ છે? આજે વટાણાનું શાક બનાવવાનું છે. હા, વટાણાનું શાક અને રોટલી. તો આજે ખાસ વટાણાનું શાક અને રોટલી ને આ બાજુ ઘર ઘંટી ચાલુ થઈ ગઈ છે તમે જોઈ શકો છો. એટલા માટે આપણે ત્યાં વધારે નહીં જઈએ કેમ કે ત્યાં વધારે બહુ બધો અવાજ આવતો હોય છે ને. અહીંયા બધા જો મહાનુભાવો જે છે સોશિયલ મીડિયા આશ્રમના યોદ્ધાઓ એ તરીકે બેઠી રહ્યા છે. લાલ દાદા શું કરો? આ બેઠા ભાઈ નરેશભાઈ. આ નવી ટોપી પાછી પહેરી કે શું તમે? આ મને બીજી કોકે કોણે દીધી છે? કેવું કઈક નામ ભૂલી ગયા ને મને બીજી. મારી સિવાય કોઈ ન દે તમને લાલ દાદા? હું ન ખોટું કોઈ હાજા આમ સાગર છે કોઈ? હા નહીં સાગરભાઈ છે. નહીં ને માન તઈ હું ખોટું ન બોલતા કોઈ હે લાલ દાદા? ગઢો છો તો મેં આપી ટોપીઓ ક્યાં નાખી તમે? એ હેઠા રિયલ આ હેઠા છે ને. કેટલી આ ટોપીઓ બહુ પહેરશો ઠાર તમે? પડે છે. હા, બહુ ઠાર પડે. પણ બેરો થઈ જતા પહેરું થોડું બામ ચોપડું તો હાવ સંભળાય. બામ મળી ગઈ ને? એ રે મારે છે ને હવે ફૂટા ને હમણાં નહીં ને? નહીં નાયા કે બાકી છે? મારા હા લાવું છે ને આખડી ઘડી ખમું બાપા ટાટ છે. તો ગરમ પાણી છે ને આપણે અહીંયા? ગરમ પાણી વ્યવસ્થિત છે તો ખરી? હું ગરમ નો કાંઈ નહીં ઉઠા ટાઢે નાઈ લો. ના ટાઢે પછી હાડમાં ટાઢ બેસી જાય ખબર છે? હાડમાં ટાઢોડિયો તાવ થઈ જાય પછી. બોલો બીજું. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હાલો દોસ્તો, હાલો દોસ્તો. હું લાલ દાદા છું. મારા વિડીયોને લાઈક કરો, લાઈક કરો, શેર કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરો. વાહ લાલ દાદા આવડી ગયું કે નહીં? જો હે તો લાલ દાદાને આવડી ગયું તમે જોયું તે પ્રમાણે. અને આ બાજુ આપણે બનાવી છીએ થોડોક તમને વ્યવસ્થિત લાગતું નહીં હોય કેમ કે પેલી બાજુલી દાદા સુરત દાદા આવે છે અને આ બાજુ આપણે બનાવી રહ્યા છીએ ગૌશાળા. તમે જોઈ શકો છો. જો કે જોયું જશે વિડીયોમાં તમે આગળ પોપટભાઈના વિડીયોમાં. પણ આ હું તમને ફરી વખત બતાવી દઉં છું કે આખી તૈયાર ઓલમોસ્ટ થઈ ગઈ છે. હવે નીચે ખાલી આરસીસી કરવાનું છે. આરસીસી મતલબ
પીસીસી કરી અને પછી એવી રીતે વ્યવસ્થિત રીતે પેલી શું કહેવાય ગમાણ જેવું કરવાનું હોય ગમાણ કરશું. અને આપણી સાથે છે યોહર મવા. હે હાઉ આર યુ? ગુડ મોર્નિંગ. This one to find change, eh? Only one. This one, my body was changed completely. Okay. Okay. I understand what you know. Now, yeah. Oh, yes, very. This one to preach is only hard. Huh. This one to only hard is preach. Okay. Big the shower and the pressure. Speak the shower and pressure. Right. हाँ. तो पानी पिलाया जाए हाँ. और इसकी मतलब इसकी हिफाजत की जाए हिफाजत की. हाँ. ताकि वो सही साथ अपने को मजबूत है उपज दे। पकड़ ले. हाँ. अपने को उपज दे ताकि इससे अपन कमाते हैं। जिससे अपने को कमाई मिलती है वो चीज़ को तो संभालना ही पड़ेगा। नहीं नहीं पक्का पक्का सही बात है. તો નાઇસ ટુ મીટ યુ. અમને તને મળીને ખૂબ આનંદ છો. તો આ હતા અમારા મવાભાઈ અને હું તમને આશ્રમનું પણ અપડેટ આપીશ. આશ્રમ ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયો છે. ઓલમોસ્ટ એટલે મતલબમાં કે 70% જેવો કમ્પ્લીટ થઈ ગયો છે. અંદર પ્લાસ્ટરનું કામ પણ ચાલુ થઈ ગયું. ઘણા બધા રૂમોની અંદર પ્લાસ્ટરનું કામ ચાલુ થઈ ગયું છે. હવે 2-5 દિવસ પછી પ્લમ્બિંગનું કામ ચાલુ થશે. પ્લમ્બિંગનું કામ ચાલુ થશે એટલે પછી ઓલમોસ્ટ બધું ધીરે ધીરે આગે પડી જાય. અને બાલાતા પણ જાગી જશે. સવારના 7:30 છે તો આપણે એની પાસે જ પણ જશું. એણે સાહેબ કરી નાખી છે અને હવે એ દાઢીનું કામ કરવાના છે. તો જોઈ શકો. અને કઈ કામ છે બાલાભાઈ? એટલે અત્યારે તો દેખાણું બાલાભાઈ ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય પણ મુરલીધર. ઊભા વાતું થાય આપણે. હા. વાતું થાય એટલે તું અત્યારે 11 વાગે તું અહીંયા આવ્યો 11 નથી વાગ્યા બાલાભાઈ. તો કેટલા વાગ્યા? એ તો તમે મોટા થાકો ને એટલે તમને એવું લાગે. એવું છે હા. મારા હાલે તો એવી પછી મને એટલી બધી ખબર નથી. તે બોલો બીજું જો કેવું છે સોશિયલ મીડિયા આશ્રમમાં? તમે કઈ કહેશો આજે? આજે સોશિયલ મીડિયા આશ્રમમાં તો હું કઈ એક મુકેશભાઈ થોડાક ઢીલા પડી જાય, થોડીક ઉપાધિ છે હા. એને પગે જરાક આમ દાઈ જાય ને એને હિસાબે પાછું ઓલું ડાયાબિટીસ છે બોલો લો. એટલે થોડુંક એ ઉપાધિ જેવું છે. બાકીને તો લેર છે. તો વાંધો નહીં. હું હા. પછી હવે નરેશભાઈને તો શું કહું, નરેશભાઈ જ્યારે 9 વાગે 10 વાગે જાગીને આવે અને ગુડ મોર્નિંગ કહે એટલે આપણો મગજ ફાટે કે ન ફાટે એમ કહું. હે? ફાટો જ જવે. પણ મને છે ને શાવ છે ને ગૌઢા માણા ને સવા ચડતો એટલે હું કોઈ યાર મગજમારી કરવા માંગતો નથી અવારવારમાં. કેમ કે ભાઈ તમે ગૌઢું કહેવાય જવાનું હોય ને બાનું છોડી દે મારું એટલે મારે એવી રીતનું મગજમારી કરવી નથી. તો આપણે આપણા દસું સોશિયલ મીડિયા આશ્રમની અંદર જ છીએ પણ જે આપણું કન્સ્ટ્રક્શન કામ ચાલુ છે એમાં અને જય બતાવશું. તો સોશિયલ મીડિયા આશ્રમ પણ ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયો છે તમે જોઈ શકો છો. તો જય બતાવે તો કન્ટિન્યુ બ્લોગ જો અને તમારા દરેક ગ્રુપમાં શેર. ઓર દોસ્તો અમે આવી ગયા છીએ ફર્સ્ટ ફ્લોર ઉપર અને ફર્સ્ટ ફ્લોરનું સ્લેબનું કામ તમે જોઈ શકો પતી ગયું છે આખું. આ બધું સણતર કામ પણ થઈ ગયું છે અને આ સ્લેબ જુઓ તમે પાટિયા બધું કાઢી નાખ્યું. તો કેવું થયું, કેટલા બધા પાટિયા ખીલ્યું, એમાં ધ્યાન રાખવું પડે. પગમાં ખીલી વાગી જાય પછી વાગે પગમાં ખીલી તો બાલાતન જેમ હાલવું પડે ધીમું. અને દિવાલ ફરીથી બનાવવાની છે, તૂટી ગઈ છે. તો હવે જઈએ આપણે બાજુના સ્લેબમાં. બહુ મોટું તમે એક ફેર અહીંયા રૂબરૂ આવશે એટલે તમને પેલા તમે એક ફેરો રૂબરૂ વિઝિટ મુલાકાત કરશો સોશિયલ મીડિયા આશ્રમ એટલે તમને ખ્યાલ આવશે કેવડો મોટો આશ્રમ છે. તમે જોઈ શકો આ કેવડા મોટા ડોરમેટ્રી છે. આ બધું હજી સણતર કામ ચાલુ છે અને નીચે પ્લાસ્ટર કામ ચાલુ થઈ ગયું છે. તો હું તમને આખો આશ્રમ બતાવું ને. આ નીચે જવાનું દાદર છે, અહીંથી પછી આમ જવાનું. આ બાજુ જો સણતર કામ બધું કમ્પ્લીટ થઈ ગયું. આવી રીતનું રહે કંઈક ઓટી બોટી. ઉપરનો બાકી છે કેમ કે લાઇટ ફિટિંગનો સામાન બાકી છે એટલા માટે. અને આ લિફ્ટનો પોર્શન છે. તો અંદર જે પાણી પીર્યું છે ઉપર જાય છે. બાલા તેને હારે લીધા છે. જય બતાવીએ તો જય બતાવીએ, નકર ન પણ જઈએ અમને તો વિશેલી પાસે આવી આવીએ. થર્ડ સ્લેબનું કામ
હજી અહીંયા સુધી સ્લેબ આવશે. એટલો બંધાઈ ગયો છે ને આ બાજુનો બાકી છે બાંધવાનો ઉપર, તો એ પણ બંધાઈ જશે ટૂંક સમયમાં. તમારા બધા લોકોનો સાથ કરતી ને અહીંયા હજી લોખંડ બાંધતા લાગે તો જોઈ શકો. આ છેલ્લો અને પહેલો સ્લેબ બાકી છે. હવે તો કન્ટિન્યુ વિડીયો જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. અહીંયાથી દેખાશે આખું હાઈવેનો વ્યૂ. દોસ્તો અત્યારમાં જઈએ છીએ અમે દવાખાને, બે પ્રભુજીને લઈને, દાદાને અને આ પ્રભુજીને ટાંકા તોડાવવા માટે. 4-5 દિવસ પહેલા ઓપરેશન કરાવ્યું હતું કે 15 દિવસ છે? અઠવાડિયું 10 દિવસ જેવું થયું છે. રાહુલભાઈ ગયા હતા ઓપરેશન કરવા માટે, તો હવે એના ટાંકા તોડાવવાના છે. તો હું અને રાહુલભાઈ જઈએ છીએ હવે વેડલી હોસ્પિટલે જશું. અને બધા લોકો બહુ ઘોંઘાટ કરી રહ્યા છે. બંને પ્રભુજીને બેસાડી દીધા છે. આ બાજુ બેસાડો, આ બાજુ એમ જ બેસે છે. એવું છે. તો આવી રીતે બેસે છે પ્રભુજી. અને પ્રતિકભાઈ રેડું નાખી રહ્યા છે. Never really know what's going on. ઓર દોસ્તો વાગી જશે બપોરના 12:30 અને જમવાનું થઈ જશે. બધા જ પ્રભુજીઓ શાંતિથી લાઈનમાં આવી ગયા છે. અને હવે આગળ જમવાનું સાસ ને તૈયાર થઈ રહી છે, તમે જોઈ શકો છો. અને આ બાજુ પણ મેનુમાં છે. એનું શાક છે સોયાબીન, હા, વટાણાનું શાક છે, ખીચડી છે, રોટલી છે. અને મનુભાઈ લાઈનમાં ઊભા છે. શું કહે છે મનુભાઈ? એટલે હું તારે થઈ જાય જો આ જોતા મારે 1 મિલિયન ફોલોવર થઈ જાય. ઓય બૂટ ની ઓય બાપા તને બીજું હોય હું એમ કહું. સાઢો હે? સાઢો તું ઢોળાવી નાખે હું બધી. તો હું બૂટ મારી હા? હા તો ભલે ની બૂટ મારે પણ કપડા બગડી છે. મારી સામે નહીં ઢોળા શું કહું ઢોળા ભલે મૂકી દીધી. હું જો આ જોતા રહ્યા ને 1 મિલિયન ફોલોવર મારા થઈ જાય તમે જોવો. ઓર દોસ્તો ડાળ બની ગઈ છે કમ્પ્લીટ. અને ડાળના રોટલા બધા જમી રહ્યા છે, તમે જોઈ શકો છો. જો ઉપર કે હાલવા દેજો. બધા પ્રભુજી શાંતિથી જમી રહ્યા છે.